અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે। ગઈકાલે 18 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવ્યા। એમાં મોટી વાત એ જોવા મળી કે આમ આદમી પાર્ટી ભલે દિલ્હીમાં હારી ગઈ હોય પણ ગુજરાતમાં ખાતું ખોલાવ્યું છે ને આ ખાતું ખુલતા આમ આદમી પાર્ટીને થોડીક રાહત પણ થઈ છે। અરવિંદ કેજરીવાલ પણ કદાચ રાજીના રેડ થઈ ગયા હશે, કારણ કે ગુજરાતમાં આપને કેટલીક સીટો આવી છે, ક્યાં કેટલી સીટો મળી છે એની વાત કરીશું। અને સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે કેમ મન મૂકીને નાચી ઉઠ્યા હતા અને સાથે ભાજપ સામે કયા પ્રકારના આકરા પ્રહારો કર્યા હતા એની બધી વાતો કરીશું આ વિડીયો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। વાત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ચોંકાવી દેનારા પરિણામોની। તો આમ તો આખા રાજ્યમાં મોટા ભાગની જે નગરપાલિકાઓ છે એની બેઠકો છે એના પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। જો કે એક પાલિકા એવી પણ છે જ્યાં ભાજપ ખાતું પણ ખોલાવી શક્યો નથી। રાજ્યમાં હજી ઘણી એવી બેઠકો છે જ્યાં ભાજપનો હાથ પહોંચી શક્યો નથી અને હજી પણ ત્યાં અપક્ષ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો રાજ કરી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની જ વાત કરીએ તો ત્યાંની જે સલાયા નગરપાલિકા છે એ ભાજપના પંજાથી દૂર રહી ગઈ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે, જેમાં તમામ 4 ઉમેદવારોને આ વિસ્તારના લોકોએ વધાવી લીધા। 28 બેઠકોવાળી સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે। સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટી 13 બેઠકો લઈ ગઈ છે અને ભાજપને પછાડી દીધો છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આપના 4 સભ્યો જીતી ગયા। હવે વાત કરીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની। તો ડેડિયાપાડા જે તાલુકો છે એ તાલુકા પંચાયતની ઝાંક બેઠક પર ભાજપના સરેશ વસાવા, આમ આદમી પાર્ટીના રાહુલ વસાવા, કોંગ્રેસના ગંભીર વસાવા અને એક અપક્ષ ઉમેદવાર, એમ 4 ઉમેદવારો વચ્ચે જંગ હતો। અને જો કે આ ઝાંક સીટની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા મેદાન મારી ગયા। આપે આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી। રાહુલ વસાવાએ ભાજપના ઉમેદવારને 1159 મતોથી હરાવ્યા, જેને લઈને આમ આદમી પાર્ટીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। ફટાકડાઓ ફૂટ્યા, લોકો નાચી ઉઠ્યા। એટલું જ નહીં, આ જીતના જશ્નમાં ખુદ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાઈ ગયા અને મન મૂકીને આદિવાસી નૃત્યમાં લોકો સાથે જોડાયા હતા, નાચ્યા હતા। આને લઈને ચૈતર વસાવા શું બોલ્યા છે ચાલો સાંભળીએ। આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે। એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું। અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ। અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય, લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે। તો આ રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે પ્રદર્શન કર્યું છે એને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।